ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ છે। રાજ્યમાં હાલ ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય પણ છે। રાજ્યમાં બુટલેગરો બેફામ રીતે દારૂ ઘુસાડી રહ્યા છે, ત્યારે હવે આ બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે તેઓ એસએમસીની ટીમ પર હુમલાઓ કરી રહ્યા છે। ત્યારે રાજ્યમાં ફરી એકવાર બુટલેગરો દ્વારા એસએમસીની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોડી રાત્રે દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। જ્યારે દારૂના ચાલતા કટિંગ પર એસએમસીની ટીમે રેડ કરવા ગઈ ત્યારે કેટલાક શખ્સોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો કે જેથી વાત વણસતા એસએમસીના પીએસઆઈએ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। જાણકારી મુજબ આ હુમલામાં એસએમસીના કેટલાય સભ્યોને ઈજા થઈ છે। બીજી તરફ ફાયરિંગ થતાની સાથે જ 6 થી 7 બુટલેગર ફરાર થઈ ગયા હતા, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે 3 બુટલેગરની ધરપકડ કરી છે। કુખ્યાત બુટલેગર ઝુબેર સફી મેમણ સહિત અન્ય 5ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે એક ફોર્ચ્યુનર કાર, એક કન્ટેનર, અંદાજિત 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ સમગ્ર મામલે હણી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।